ક્વેશ્ચન. બે વ્યક્તિ છે એ અને બી એક જ સ્થળેથી સવારે 9 વાગે અને બપોરે 2 વાગે પ્રવાસ શરૂ કરે છે. જો એક જ દિશામાં અનુક્રમે 7 કિલોમીટર પ્રતિ કલાક અને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રસ્થાન કરે તો એકબીજાને કેટલા વાગે મળશે? સૌથી પહેલા આપણે જે પેલો નીકળી ગયો ને એને લઈએ. આમ તો સીધો મોઢે તમે આ દાખલો ગણી શકો છો, પણ થોડોક મને એવું લાગે છે કે તમને કદાચ જેનું લેવલ સામાન્ય હોય ને તકલીફ પડે એટલે હું થોડોક શાંતિથી દાખલો ગણું છું. ચલો, બે વ્યક્તિ છે એ અને બી એક જ સ્થળે છે. એટલે અહીંથી નીકળે છે. એ કેટલા વાગે નીકળે છે? સવારે 9 વાગે. અને બી કેટલા વાગે નીકળે છે? બપોરે 2 વાગે. છોકરાઓ બરાબર છે? એ સવારે 9 વાગે નીકળે છે અને બી બપોરે 2 વાગે નીકળે છે. હવે એક જ દિશામાં અનુક્રમે આની સ્પીડ કેટલી છે? 7 કિલોમીટર પ્રતિ કલાક અને આની સ્પીડ કેટલી છે? 12 કિલોમીટર પ્રતિ કલાક. હવે બંને જણા આ બાજુ જાય છે, આ બાજુ. ડન છે? હવે એ નામનો વ્યક્તિ છે એની સવારે 9 વાગે નીકળો, એની સ્પીડ 7 છે. બી નામનો વ્યક્તિ બપોરે 2 વાગે નીકળો, એટલે કે 5 કલાક મોડો નીકળો અને એની સ્પીડ છે 12ની. એટલે નીકળો મોડો પણ સ્પીડ વધારે છે એટલે એ દોડતો દોડતો જશે ને એને ગમે ત્યારે પકડી લેશે. પાછળથી નીકળો છે, પાછળ છે પણ સ્પીડ વધારે હોવાને કારણે ક્યારેક ને ક્યારેક તો પકડશે જ. પેપર સેટ એવું પૂછ્યું છે કે કેટલા વાગે પકડશે. તો સૌથી પહેલા તો આ એ નીકળી ગયો. 9 વાગે નીકળો, 2 વાગ્યા સુધીમાં કેટલું ચાલ્યો હશે? 9 થી 2 એટલે 9 ને 3 12 અને 2 બીજા એટલે 5 કલાક આ માણસ પેલા વહેલો નીકળો. તો 5 કલાક વહેલો નીકળો, 7ની સ્પીડ છે એટલે મને એટલી ખબર પડે 35 કિલોમીટર આ પહોંચી ગયો હશે. અહીંયા પહોંચી ગયો હશે. હવે એ અહીંયા છે અને બી અહીંયા છે અને કેટલા વાગી ગયા? 2 વાગી ગયા. વાગી ગયા. હવે બી છે એનો પીછો કરશે. આ કેટલું ચાલશે? એ 7 અને બી કેટલું ચાલશે? 12. એટલે બી તમારો દર કલાકે 5 કિલોમીટર કવર કરશે. કેટલું કવર કરશે? 5 કિલોમીટર. દર કલાકે 5 કવર કરશે. ટોટલ એને 35 કવર કરવાનું છે. એટલે કેટલી કલાક થશે? 7 કલાક હજુ થશે. તો બપોરે 2 વાગ્યા પછીથી 7 કલાક ગણો તો સાંજે 9 વાગે જો કોઈ થાયકા ન હોય તો એ ને બી પકડી પાડશે. ક્લિયર છે? એ વ્યક્તિઓ એ અને બી એક જ સ્થળેથી અનુક્રમે સવારે 9 વાગ્યે અને બપોરે 2 વાગ્યે પ્રવાસની શરૂઆત કરે છે. એક જ સ્થળેથી એ અને બી. જો તેઓ એક જ દિશામાં અનુક્રમે 7 કિલોમીટર પ્રતિ કલાક અને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રસ્થાન કરે તો એકબીજાને કેટલા વાગે મળશે? આ લાઈક ચોર પોલીસ વાળો કન્સેપ્ટ છે. જો અહીંયા પ્રેક્ટિકલી સમજીએ આકૃતિ દોરીને. એક વ્યક્તિ છે ને એ અહીંયા 9 વાગે નીકળે છે. કેટલાની ઝડપે ખબર? 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. હવે બીજો વ્યક્તિ પણ અહીંયાથી નીકળે છે પણ બપોરે 2 વાગ્યે નીકળે. એનો મતલબ શું થયો ખબર? આ શરૂ થયો છે ને એના લગભગ 5 કલાક પછી, કારણ કે 9માં 3 ઉમેરશો તો 12 વાગશે અને બીજા 2 એટલે કે આના 5 કલાક પછી બીજો વ્યક્તિ અહીંયાથી નીકળે છે જેની ઝડપ છે ને એ 12 કિલોમીટર પ્રતિ કલાક છે અને બંને એક જ દિશામાં જાય. આ પણ આમ જાય છે અને આ પણ આમ જાય છે. તો તમને એવું કીધું છે કે બંને એકબીજાને કેટલા વાગે મળશે. આ બાજુ ધ્યાન આપો ને સમજો, મજા આવશે એવો દાખલો છે. હવે મને એટલી ખબર પડે, જો સમજજો. એકચ્યુઅલીમાં ચોર પોલીસનો કન્સેપ્ટ છે. એવું માનીને ચાલો કે ચોર છે ને એ સવારમાં 9 વાગે ચોરી કરીને જતો રહ્યો અને ખબર ક્યારે પડી? બપોરે 2 વાગે ખબર પડી. એનો મતલબ આ 9 વાગ્યાવાળો વ્યક્તિ છે ને એકલો 5 કલાક ચાલશે. કેટલું ચાલે? એની ઝડપ છે 7 એટલે કલાકમાં 7 કિલોમીટર કાપે તો 5 કલાકમાં 7 પંચા 35 કિલોમીટર આગળ નીકળી જાય. એટલે જો અહીંયા છે એટલે જે વ્યક્તિ અહીંયાથી સવારમાં 9 વાગે નીકળ્યો છે ને એ વ્યક્તિ બપોરના 2 વાગ્યે અહીંયા હશે. એટલે આ ત્યારે એ સમયે છે ને બીજો વ્યક્તિ તો અહીંયાથી નીકળશે. એટલે ઇન શોર્ટ બંને વચ્ચેનું અંતર છે ને એ 35 કિલોમીટરનું થવાનું. આટલી વાત તો પહેલા બધાને ક્લિયર છે. ખૂબ મજેદાર પ્રશ્ન છે ને ઓલરેડી આ બધા પ્રશ્ન મેં તમને ગણાવેલા છે. તમારા માટે નવું નથી. રિલેટિવ સ્પીડનો કન્સેપ્ટ છે. જોજો તમે કહેશો સાહેબ ક્લિયર છે. બરાબર. આ 2 વાગે નીકળો અને આ 2 વાગે અહીંયા છે. હવે આ એકચ્યુઅલીમાં ચોર અહીંયા છે એ 7ની ઝડપે ભાગે છે. હવે એનો પીછો કરે છે પોલીસ. કેટલાની? 12ની ઝડપે. તો તમને ખબર છે કે આગળ જઈને કોઈ એક મોમેન્ટ એવી આવશે કે એને આ પકડી લેશે. તો તમને પ્રશ્નમાં જ કીધું છે કે કયા સમયે પકડે. ચલો તો સમય કેવી રીતે મળે? બંને વચ્ચેનું સાપેક્ષ અંતર ભાગ્યા ઝડપ. તો બંને વચ્ચેનું સાપેક્ષ અંતર કેટલું છે? તમે કહેશો સાહેબ 35. નીચે આવશે ઝડપ.
કઈ ઝડપ આવશે? સાપેક્ષ ઝડપ આવશે. તમે બધા જાણો છો કે જ્યારે બે પદાર્થ સમાન દિશામાં ગતિ કરે તો સાપેક્ષ ગતિ કેટલી થાય? તો બંનેનો તફાવત લેવો પડે. તો આ બંનેનો તફાવત કેટલો આવશે? 5. તો નીચે આવશે 5. તો 35 ને 5 વડે ભાગશું તો 7 કલાક પછી. કેટલા? 7 કલાક પછી. અત્યારે કેટલા વાગ્યા? અત્યારે વાગ્યા છે, પ્રશ્નની વાત કરું છું ને, અત્યારે આમ તો 3 વાગ્યા છે પણ પ્રશ્નમાં લગભગ 2 વાગ્યા છે. તો 2 વાગ્યા છે ને, 2 PM, એની અંદર તમારે 7 કલાક ઉમેરવાના. તો જવાબ શું આવશે? લગભગ રાત્રિના, એટલે કે રાત્રિ આવવો જોઈએ પણ સાંજના 9 વાગ્યા. વાંધો નહીં, ચાલશે.